હું ઘરે એકલી રહેતી હતી તો મેં એક માણસને કામ ઉપર રાખ્યો. દર વખતે મને રાત્રે જમ્યા પછી હોશ જ ના રહેતો અને સવારે આખું શરીર દુખતું. તો એક રાતે હું ખાધા વિના જ સૂઈ ગઈ, પણ અડધી રાત્રે અચાનક મારી ઊંઘ ઉડી તો મારા હોશ ઉડી ગયા. મારું નામ કામિની છે. મારી ઉંમર 22 વર્ષની છે. હું મારું ભણવાનું પૂરું કરીને તરત જ નોકરી ઉપર લાગી ગઈ હતી. પણ આજે મારો રજાનો દિવસ હતો તો હું ઘરનો સામાન લેવા બજારમાં ગઈ હતી. ગરમીના લીધે મને ચક્કર આવી રહ્યા હતા. હું સામાન ખરીદીને ઘરે આવતી હતી તો રસ્તામાં એક આદમી મારી સાથે ટકરાયો. મને ખૂબ જ દુઃખ થયું હતું કારણ કે મારા લીધે તેને થોડું વાગ્યું હતું. મેં તેની માફી માંગી તો તે મને કહેવા લાગ્યો, બહેન, જે થયું તે પણ મારે કામની ખૂબ જરૂર છે. અત્યારે હું સાવ નિરાધાર થઈ ગયો છું. પહેલાં હું જ્યાં કામ કરતો હતો તે દુકાન પણ બંધ થઈ ગઈ છે. તો અત્યારે હું સાવ બેરોજગાર બની ગયો છું. ઘણી જગ્યાએ કામ શોધવા માટે ગયો છું, પણ કોઈ મારી ઉંમર જોઈને મને કામ ઉપર નથી રાખતું. હવે તમે મારા ઉપર મહેરબાની કરો. ગમે તેમ કરીને મને તમારી પાસે કામ હોય તો આપો. તમે જે કહેશો તે હું કરીશ. તેણે મારો સામાન તેના હાથમાં લઈ લીધો અને કીધું કે લાવો, હું તમને તમારી ગાડી પાસે તમારો સામાન મૂકી દઉં. તમારી રીતે તમે મને જે પૈસા આપશો તે હું લઈ લઈશ. તે માણસની હાલત જોઈને મને તેની ઉપર દયા આવી ગઈ. તે મારા પિતાની ઉંમરનો હતો. મને તેને જોઈને મારા પપ્પાની યાદ આવી ગઈ. તે ખૂબ જ સારી રીતે વાતો કરતો હતો. મને લાગ્યું કે તે કોઈ સારા ઘરનો હશે. તેના કહેવાથી મેં મારા ઘરનો નોકર જ બનાવી લીધો. મને તેના ઉપર વિશ્વાસ હતો કે તે મારા ઘરનું કામકાજ સારી રીતે સંભાળી લેશે. મારે એક માણસની જરૂર જ હતી જે મને કામમાં મારી મદદ કરે. મેં તેને કીધું કે તમને વાંધો ના હોય તો તમે અત્યારે મારા ઘરે આવો. મારા કહેવાથી તે માણસ ખુશ થઈ ગયો. મેં તેના ઘરનું એડ્રેસ પૂછ્યું તો તેણે કીધું કે હું બીજા શહેરમાંથી અહીંયા કામ શોધવા માટે આવ્યો છું. મારે મારી દીકરીના લગ્ન પણ કરવાના છે. બધા બાપની જેમ તે પણ પોતાની દીકરીને ખુશી આપવા માંગતો હતો. તેની વાત સાંભળીને મારી આંખમાંથી પણ આંસુ આવી ગયા. મેં તેને મારા ઘરે જઈને મારા ઘરના બધા કામ સોંપી દીધા. તે મને ખૂબ જ ભલો માણસ લાગતો હતો. હું આખો દિવસ તો નોકરી કરતી હતી એટલે મેં તેને ઘરના બધા કામ સોંપી દીધા હતા. તે માણસે મને કીધું કે હું ખાવાનું પણ સારી રીતે બનાવી શકું છું. પછી મેં તેને મારા ઘરની બધી જવાબદારી સોંપી દીધી. મેં તેને કીધું કે તમે ટેન્શન ના લો, હું તમને સારો પગાર આપીશ. મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી કારણ કે હું એક IT કંપનીમાં નોકરી કરતી હતી. મારો પગાર પણ ખૂબ જ સારો હતો, પણ હું એકલા જ જિંદગી જીવતી હતી. નોકરીની સાથે સાથે હું ઘરના કામકાજ કરીને ખૂબ જ થાકી જતી હતી. એટલા માટે મેં તે માણસને મારી ઈચ્છાથી કામ ઉપર રાખી લીધો હતો. પછી મેં તેને મારા ઘરમાં એક રૂમ આપી દીધો કારણ કે આટલા મોટા ઘરમાં હું એકલી જ રહેતી હતી. ઘણા વર્ષ પહેલાં હું મારા મા બાપથી અલગ થઈ ગઈ હતી. મને ઘરની 4 દિવાલીમાં રહેવું ગમતું નહોતું. મારા પપ્પાએ મને ખૂબ જ ભણાવી હતી, પણ તે મારી નોકરીથી વિરુદ્ધ હતા. તેની ઈચ્છા એવી હતી કે મારું ભણવાનું પૂરું કરીને લગ્ન કરીને હું સાસરે ચાલી જાઉં, કારણ કે મારી બીજી બહેનો સાથે પણ તેણે એમ જ કર્યું હતું. જેવું તેનું ભણવાનું પૂરું થયું તો તેના લગ્ન કરાવી દીધા. પણ હું મારી જિંદગીમાં કંઈક બનવા માંગતી હતી. મારા પિતાએ ત્યારે મને એમ કીધું હતું કે બેટા, તું જ્યારે આ બધાથી થાકી જઈશ ત્યારે તને અમારી બહુ યાદ આવશે. અને એમ જ થતું હતું. મને મારા માતા પિતાની વાત યાદ આવતી. જેવી હું નોકરી કરીને ઘરે આવતી તો મારા મા બાપની વાત મને યાદ આવતી. મને મારી ડિગ્રીના લીધે એક સારી IT કંપનીમાં નોકરી તો મળી ગઈ હતી. પછી મને વિચાર આવ્યો કે મેં જે કર્યું તે સારા માટે જ કર્યું. જો હું ઘરે જ રહી હોત તો આટલી આગળ ના આવી શકી હોત. મારા પપ્પા મને કહેતા કે દીકરીની નોકરી કર્યા પછી પણ લગ્ન તો કરવાના જ હોય છે ને, તો આના પહેલાં સારા છોકરા સાથે લગ્ન કરી લેવા જોઈએ. પણ મારું માનવું એવું હતું કે મારે મારા પગ ઉપર ઊભું થવું હતું. મારે મારી જિંદગીમાં કંઈક કરી બતાવવું હતું. આટલા માટે મારે આટલી જલ્દી લગ્ન નહોતા કરવા. ઘર છોડ્યા પછી મેં મારા બધા સપના પૂરા કર્યા હતા, પણ નોકરીની સાથે સાથે ઘરના કામ પણ કરવા પડતા હતા અને આરામ પણ કરી શકતી નહોતી.
આટલા માટે મેં માણસને મારા ઘરે કામ ઉપર રાખી લીધો. તે પૂરી ઈમાનદારીથી મારા ઘરના કામકાજ કરતો. તે ખૂબ જ સારું જમવાનું પણ બનાવતો. આથી મેં રાતનું ખાવાનું ઘરે જ ખાવાનું ચાલુ કર્યું. હું જ્યારે એકલી હતી તો હું રાત્રે બહાર જ જમી લેતી હતી અને રાત્રે જમીને હું સીધી સૂઈ જ જતી. પછી ક્યારે સવાર પડતી તે મને ખબર જ નહોતી રહેતી. પણ તે માણસના આવ્યા પછી મને સાવ શાંતિ હતી. મને હવે સરખી ઊંઘ પણ આવવા લાગી હતી. તે માણસને કામ પર રાખ્યો તેને હજી 20 જ દિવસ થયા હતા. બધું સરખી રીતે ચાલતું હતું. પણ એક રાત્રે હું મારી ઓફિસનું કામ પૂરું કરી રહી હતી. રાતના 2 વાગી રહ્યા હતા તો મારો નોકર મારા રૂમમાં આવ્યો. મેં તેને કીધું કે તમે કેમ આટલી મોડી રાત સુધી જાગો છો અને તમે અહીંયા શું કરો છો? તો તેણે કીધું કે મને થયું કે તમારી તબિયત સારી નહીં હોય. મને તમારી ચિંતા થતી હતી અને તમારા રૂમની લાઇટ પણ ચાલુ હતી. આટલા માટે હું અહીંયા આવ્યો છું. પછી મેં તેને કીધું કે ના, મારી તબિયત સારી જ છે. હું તો મારી ઓફિસનું કામકાજ પૂરું કરું છું. તમે જઈને સૂઈ જાઓ. પછી મને વિચાર આવ્યો કે તે આદમી આટલી મોડી રાત સુધી કેમ જાગતો હતો. બાકી આમ તો તે સવારે મારા પહેલાં જ જાગી જતો હતો. જ્યારે હું સવારે જાગતી તો ઘરનું કામ પણ તેને કરી નાખ્યું હોય. પછી મને થોડા દિવસમાં તેના જ વિચારો આવતા હતા, કારણ કે મેં તેના પર વિશ્વાસ કરીને મારા ઘરમાં કામ માટે રાખ્યો હતો. મારી ઓફિસમાં પણ થોડું ઘણું મારે સહન કરવું પડતું અને હવે આ મારા નોકરના લીધે હું ખૂબ જ ચિંતામાં રહેવા લાગી હતી. જોકે તે આદમી મારી સાથે સારું જ વર્તન કરતો હતો. પણ એક દિવસ એવું થયું કે તેણે મને વિચારમાં પાડી દીધી. એક દિવસ હું વહેલી ઘરે આવી તો તે આદમી તેની રૂમમાં રડી રહ્યો હતો. મેં તેને અચાનક જઈને પૂછ્યું કે કેમ, શું થયું? તો તે કહેવા લાગ્યો કે આવતા 6 મહિનામાં મારી દીકરીના લગ્ન છે અને મારે પૈસાની ખૂબ જ જરૂર છે. મેં તેને કીધું કે તમે ટેન્શન ના લ્યો. તમારી દીકરીના લગ્ન માટે હું તમને મારાથી બને એટલી મદદ કરીશ. પણ મને વિચાર આવતા હતા કે મેં આ માણસ પર વિશ્વાસ કર્યો છે, પણ તે સાચો હશે કે ખોટો? મેં તેને જોવા માટે એક દિવસ ખાવાનું જ ન ખાધું અને બીમાર થવાનું નાટક કરીને હું સૂઈ ગઈ. થોડી વાર તો કાંઈ ન થયું, પણ થોડી વાર તો મારા રૂમનો દરવાજો ખુલ્યો અને તે નોકર મારા રૂમમાં આવ્યો. મેં તો મારો રૂમ અંદરથી જ લોક કર્યો હતો, પણ તે નોકરની પાસે મારા ઘરની બીજી ચાવી તેની પાસે પણ હતી, એટલે તે દરવાજો ખોલી નાખ્યો હતો. હું તો અચાનક ડરી ગઈ હતી. મને થયું કે આટલી મોડી રાત્રે તે મારા રૂમમાં શું કામ આવ્યો હશે. તે મને સૂતી જોઈને પાછો રૂમની બહાર ચાલ્યો ગયો. મને અચાનક ડર લાગવા લાગ્યો અને તેની પાછળ એક બીજો માણસ ઊભો હતો અને તેને તો હું ઓળખતી પણ નહોતી. પણ મેં વિચાર્યું નહોતું કે આ માણસ અડધી રાત્રે મારા રૂમમાં આવી શકે. તે માણસ સીધો મારા બેડ પાસે આવ્યો અને મને ધારીને જોવા લાગ્યો અને તેને મારા ચહેરા ઉપર હાથ ફેરવ્યો. હું સીધી ડરી ગઈ અને મેં મારા રૂમની બધી લાઇટ ચાલુ કરી દીધી અને હું રાડું પાડવા લાગી. તો મારો નોકર પણ અચાનક મારા રૂમમાં આવી ગયો. હું મારા નોકર સામે જોઈ રહી હતી. પેલો માણસ પોતાની નજર નીચી રાખીને ઊભો રહ્યો. મેં તેની પાસે જઈને તેને કોલર પકડ્યો અને તેને કીધું કે તું અત્યારે મારા રૂમમાં શું કરે છે? હું તે માણસને સારી રીતે ઓળખતી હતી અને મને પણ એ પણ ખબર હતી કે તે મારામાં શું કરવા આવ્યો છે. જ્યારે હું મારું ઘર છોડીને બહાર નોકરી કરવા આવી ત્યારે મને ખબર પડી કે આ દુનિયામાં સારા માણસોની સાથે ખરાબ માણસો પણ હોય છે, જે તમને હેરાન કરીને રાખી દે છે. હું જે IT કંપનીમાં નોકરી કરતી હતી તે કંપનીનો મારો બોસ જ મને હેરાન કરતો હતો. હું જવાન તો હતી, પણ સાથે સુંદર પણ એટલી જ હતી. પણ આ જ વસ્તુ મને હેરાન કરતી હતી કે તે મને ગંદી નજરથી જોતો હતો. તે મારી ખૂબસૂરતી પાછો પાગલ હતો. તે કામના બહાને મને તેની ઓફિસમાં બોલાવતો અને મારી પાસે આવવાની કોશિશ કરતો. હું જેટલું તેનાથી બચવાની કોશિશ કરતી તે તેટલો જ મને હેરાન કરતો. તેણે એકવાર મને કીધું કે હું તમને સારું પ્રમોશન આપીશ. આના બદલામાં તારે મને કંઈક આપવું પડશે. મને તેનો ઈરાદો સમજાઈ રહ્યો હતો કે તે શું કહેવા માંગે છે. મને ગુસ્સો આવ્યો તો મેં તેને સીધો લાફો મારી દીધો. મેં વિચાર્યું પણ નહોતું કે આટલી મોટી કંપનીનો માલિક પણ મારી સાથે આવું કરશે. હું તેની છોકરીની ઉંમરની હતી
પણ તેમ છતાં તેને આવું કરતાં શરમ ના આવી. તેની આ વાત કંપનીમાં બધાને ખબર પડી ગઈ અને તેની બદનામી થઈ. પણ મને લાગતું હતું કે તે મારો આમ તો પીછો નહીં છોડે. પણ તેને બદલો લેવા માટે અડધી રાત્રે મારા રૂમમાં આવ્યો હતો. મારા રૂમમાં મારા બોસને જોઈને તો મારા હોશ જ ઉડી ગયા. તેને મારી બધી ખબર હતી કે હું મારા ઘરે એકલી રહું છું ને તેણે જાણી જોઈને પહેલાં નોકરને મારી સાથે ટકરાવ્યો હતો. તે નોકર જે મારા ઘરે કામ કરતો હતો તે મારા બોસનો જ નોકર હતો. તેના કહેવાથી તે મારા ઘરે આવ્યો હતો. થોડા જ દિવસમાં તે નોકરે મારા ઘરની બધી જ ખબર તે બોસને આપી દીધી હતી. એટલા માટે આસાનીથી તે રાત્રે મારા રૂમમાં આવી ગયો હતો. તે મારી સાથે તેની તરત छिपाવવા માંગતો હતો. મેં વિચાર્યું પણ નહોતું કે તે આવી રીતે મારો ફાયદો ઉઠાવશે. તે 50 વર્ષનો હતો અને તેને 2 છોકરાનો બાપ હતો. તે બસ મારી આબરૂ લૂંટવા માંગતો હતો. કારણ કે હું એકલી જ મારા ઘરમાં રહેતી હતી એટલે તેણે મારો ઉપયોગ કર્યો. પછી મને મારા પિતાની વાત યાદ આવી કે દીકરી ઘરની 4 દિવાલીમાં જ સુરક્ષિત રહી શકે છે. પછી મેં મારા નોકર સામે ગુસ્સાથી જોયું. મેં તેને કીધું કે મેં તમને મારા પિતાની જગ્યા આપી હતી અને તમારા ઉપર વિશ્વાસ કર્યો અને તમે મારી સાથે આવું કામ કર્યું. તમે પ્રોમિસ કર્યું હતું કે હું તમારી દીકરીના લગ્નમાં મદદ કરીશ, પણ તમે મારી સાથે દગો કર્યો. પછી તે આદમી મારા પગે પડીને મારી માફી માંગવા લાગ્યો અને કીધું કે મેડમ મને માફ કરી દેજો, હું આવું કરવા મજબૂર હતો. મારા બોસે જ મને કીધું હતું કે હું તેનું આ કામ કરીશ તો તે મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરાવશે, એટલે મેં મારી મજબૂરીમાં આવીને આવું કર્યું હતું. આજે તેને એવું લાગી રહ્યું હતું કે તેણે પોતાની દીકરીની ખુશી માટે બીજાની દીકરીને દુઃખ આપ્યું હતું. મેં પોલીસ બોલાવીને તે બોસ ઉપર કેસ કર્યો. તેને પોલીસને હવાલે કરી દીધો હતો. મારા નોકરને તેના કાર્યનો પસ્તાવો થતો હતો. તે તેના માલિકની વાતોમાં આવી ગયો હતો, પણ તે દિલથી સારો હતો. પછી હું મારા માતા પિતાને મળવા માટે મારા ગામમાં જતી રહી. ત્યાં જઈને મેં તેની પાસે માફી માંગી કે પપ્પા, હવે મને સારી રીતે સમજાઈ ગયું કે તમે સાચા હતા. જ્યારે હું મારા ઘરે ગઈ તો તે મને જોઈને ખૂબ ખુશ થઈ ગયા. તેને ખુશ જોઈને મારાથી રડાઈ ગયું અને હું સીધી તેને ભેટી પડી. મેં મારા પિતાને કીધું કે પપ્પા, હું એક સારી નોકરી કરું છું, હવે મારે લગ્ન કરવા છે. તે મને કહેવા લાગ્યા કે બેટા, હવે તું જ્યાં કહીશ ત્યાં તારા લગ્ન કરાવી દઈશ, બસ તું બોલ કે તને કોણ ગમે છે. મેં કીધું કે પપ્પા, મને ખાલી નોકરી કરવાની ઈચ્છા હતી, બાકી હવે તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરીશ. પછી મારા પિતાએ મારા માટે એક સારા ઘરનો છોકરો શોધીને મારા લગ્ન કરાવી દીધા, જેણે મારી નોકરીથી કોઈ વાંધો નહોતો. મિત્રો, જીવનમાં આપણે આપણા માતા પિતાની વિરુદ્ધ ક્યારેય ન જવું, કારણ કે ક્યારેક તેને ના પાડવા પાછળ બહુ મોટું કારણ હોય છે. મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.